હું ભોરી ક્રિશા, કચ્છગામ મોટી મોટી. આજે હું તમને એવી વાત કહેવા જઈ રહી છું, એવી સંપત્તિ જેને આપણે ન તો જોઈ શકાય ન તો સ્પર્શી શકાય, પરંતુ આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એ છે આપણો સમય. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ખૂબ જ સરસ વાત કહી છે. કર્મયો વાધિકાનસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફળ હેતુ ભૂર્મતે સંગોત્સવ કર્મણે. આમાં શ્રી કૃષ્ણ કહેવા માગે છે કે આપણું કર્તવ્ય છે કર્મ કરવું, પરિણામની ચિંતા કર્યા વગર નિશ્ચયથી સહયોગ કરતો રહેવો. એક સેકન્ડ, માત્ર એક સેકન્ડમાં કોઈ નિર્ણય લેવાય છે, એક સેકન્ડ માત્ર કોઈ તક હાથમાંથી નીકળી જાય છે, અને એક સેકન્ડ આપણા જીવનમાં ભાગ બનીને હંમેશા માટે પસાર થઈ જાય છે. પરંતુ આ કોઈ 24 કલાકમાં પોતાના સપનાઓને સાકાર કરશે, તો કોઈ કહે છે કે હજી સમય છે. તો મિત્રો, તમે શેની રાહ જોઈ રહ્યા છો? તમારા ઘડિયાળમાં ખાલી કાંટા નથી ફરતા, તમારું જીવન પણ આગળ વધી રહ્યું છે. સમય રોકી શકીએ તો સમય નથી રોકી શકતા, પરંતુ સમયનો સહયોગ કરીને આપણા ભવિષ્યને આગળ જરૂર વધાવી શકીએ છીએ. અસ્તુ.